જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું સુરણ મેથીનું શાક બનાવીશું। લીલી મેથી જે અત્યારે ફ્રેશ મળતી હોય છે એમાંથી જ સુરણ, બટેકા અને મેથી ત્રણ વસ્તુ ઉપયોગ કરીને આપણે એકદમ સરસ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું રસાવાળું શાક સુરણનું બનાવીશું। કોઈ ઘરમાં આ રીતે નહીં બનતું હોય, પણ આપણે યુટ્યુબમાં આજે એક અલગ જ શાક બનાવીશું, જે ફ્રેશ લીલી મેથી નાખી સુરણ અને બટેકા સાથે થોડીક ખટાશ બી ઉમેરીશું, દહીં નાખીને બી બનાવીશું। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આ શાક કેવી રીતે બન્યું છે। એકદમ સરસ રસાવાળું બાજરીના રોટલા સાથે, ભાખરી સાથે ખાઈ શકો એવું તૈયાર આપણું શાક થઈ ગયું છે। તો ચાલો એકદમ ચટાકેદાર, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આજે આપણે સુરણ, લીલી મેથી અને બટેકા, થોડું દહીં ઉમેરીને આપણે શાક બનાવીશું। હવે આપણે શાક બનાવવાની સામગ્રી જોઈ લઈએ। 200 ગ્રામ સુરણ લીધું છે, એક બટેકું લીધું છે, લગભગ મેથી લીધી છે, એક મોડું મરચું બી લીધું છે, ડુંગળી, ટામેટાં, લસણ બધું અહીંયા સમારીને આપણે મૂકી દીધું છે। આટલી વસ્તુ તમારી પાસે હોય તો તમે એકદમ સરસ શાક મારા જેવું જ બનાવી શકો છો। સુરણ જુઓ આ રીતે કંદમૂળ છે, તો માટીવાળું હોય છે, તો આપણે પહેલાં એને ધોઈ અને ચોખ્ખું કરી અને પછી ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ। હવે જુઓ મેથી લીધી છે, પણ મેથીના પત્તા અહીંયા મેં કાઢેલા હતા, પણ મારે મેથી અહીંયા થોડી ચોપ કરેલી જોતી હતી, મતલબ એકદમ ઝીણી સમારેલી જોતી હતી, તો મેં અહીંયા મેથીની સારી ઝીણી કરી દીધી છે। હવે મેથી એકદમ સરસ સમારાઈ ગઈ છે। એક બાઉલમાં કાઢી લઈશું, અને મેથીમાં હંમેશા થોડું 2-3 પાણીએ નળ નીચે જાળીમાં રાખીને ધોવાની હોય છે, કારણ કે એમાં વધારે પડતું માટીવાળો ભાગ હોય છે। હવે બટેકા અને મેથીને સારા ધોઈ નાખીશું, નળ નીચે સરસ જાળી મૂકીને ધોવાઈ જાય પછી આપણે સુરણને બી અહીંયા થોડું કટ કરીશું। હા, સુરણને તમારે આ રીતે ઉપરની છાલ કાઢી દેવાની। જુઓ જેટલું બને એટલું ઉપરની વધારે છાલ કાઢશો તો એમાં માટીવાળો ભાગ હોય છે, તો એ બધો નીકળી જાય। તો એકદમ આ શાક એટલું સરસ થાય છે ને ફ્રેન્ડ્સ, આપણે ગ્રેવી એક સરસ બનાવીશું। અને બીજી વસ્તુ કે જે આપણે મેથી ઉમેરીશું ને, એ મેથીનું અહીંયા બિલકુલ કડવાશ પણનો ટેસ્ટ નહીં આવે। એનું કારણ છે કે આપણે અહીંયા જ્યારે ગ્રેવી બનાવીશું ને ત્યારે મેથીને શેકીને બનાવીશું। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો ને તો જ તમને ખબર પડશે કે આ શાક કેવી રીતે બન્યું છે। હવે સુરણમાંથી આપણે સરસ અહીંયા છાલ કાઢી દીધી છે। જેવા તમને નાના મોટા, જેવા તમે તમારા ઘરમાં પીસ રાખતા હો, જે રીતે બટેકાના પીસ રાખીએ છીએ ને ઝીણા ઝીણા, બસ એ જ રીતે મેં અહીંયા કાપી લીધા છે। હવે સુરણને લગભગ 2-3 પાણીએ સારું ધોઈ નાખવાનું છે। ધોઈ અને જુઓ એકદમ અત્યારે પાણી થોડું તમને લાગે છે કે એકદમ ડોળું લાગે છે, તો 2-3 પાણીએ ધોઈ નાખવાનું। હવે અહીંયા એક મરચું મેં મોડું લીધું છે। આ મરચાંનો ટેસ્ટ શાકમાં એટલો સરસ આવે છે ને, તમારા ઘરમાં આ રીતે વઘારવા માટે મરચાં લાવતા હો તો જરૂરથી એકવાર આવી બી ટ્રાય કરવાનું, શાકમાં નાખવાનું, પછી તમે જોજો કે આ શાક કેટલું સરસ થાય છે। મરચાંની અંદરથી નસ અને વિયા કાઢી અને નાના નાના પીસ કરી દીધા છે। ત્યાર પછી કડાઈમાં 2 ચમચી તેલ નાખ્યું છે, રાઈ નાખી, હિંગ નાખી, જીરું નાખ્યું છે, ત્યાર પછી લસણને ઝીણું સમારેલું બી ઉમેરી દીધું। બધું તેલમાં શેકીને આપણે એક સરસ ગ્રેવી બનાવવાની। ત્યાર પછી મરચાં નાખી દીધા, લસણ થઈ ગયા પછી આપણે ડુંગળી નાખી દઈશું। હવે ડુંગળીને થોડી અહીંયા લાલાશ પડતી થાય ત્યાર પછી આપણે હવે ટામેટાં નાખવાના છે। સ્ટેપ બાય સ્ટેપ બનાવવાનું છે। અહીં એક સામટું બધી વસ્તુ નહીં ઉમેરી દેવાની, નહીંતર તમારો શાકનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે। હવે શાકમાં તમારે મેઇન અત્યારે આ વસ્તુ છે કે તમે મેથી લેતા હો અને મેથી ઉમેરતા હો તો તેલમાં શેકીને શાક બનાવવાનું, પછી તમે જોજો કે આ શાકનો સ્વાદની મીઠાશ કેટલી આવે છે। આપણે શું કરતા હોય, સીધું બધું જોડે જ નાખી દેતા હોય છે, પછી ગ્રેવીમાં અમુક વસ્તુ કાચી રહી જતી હોય છે। લગભગ 2-3 મિનિટ મેં ધીમી આંચે થવા દીધી હતી। આ ધીમી આંચે બની રહ્યું છે ને ત્યારે મેથીની આખા ઘરમાં સુગંધ એકદમ આવી રહી છે। તો તમે બી તમારા ઘરે જરૂરથી આ મેથીનો થોડોક ઉપયોગ કરી, અને મેથી ખાવા માટે બહુ જ હેલ્ધી છે। ઘણા ખરા ઘરોમાં છોકરાઓ મોટા નથી મેથી ભાવતી હોતી, તો આ રીતે તમે ખવડાવશો ને તો એ લોકોને ખબર નહીં પડે કે મારા મમ્મીએ આમાં મેથી ઉમેરી છે। સરસ બધું તેલમાં શેકાઈ ગયું પછી રેગ્યુલર મસાલા કર્યા છે। મસાલામાં 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર નાખી છે, અને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે। બસ આટલી સામગ્રી નાખી અને હવે આપણે આ ગ્રેવીમાં ઉપર 2 ચમચી જેટલું અમૂલનું જે ફ્રેશ દહીં આવતું હોય છે, મલાઈવાળું, એ દહીં અહીંયા ઉમેરેલું છે। તો તમે જોઈ શકો છો કે એક સરસ આપણી ગ્રેવી પહેલાં તૈયાર કરવાની છે, પછી શાકને બનાવવાનું છે। જરૂરથી આ મારી રીત સાથે તમે બનાવશો ને તો તમારું શાક અહીંયા 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર બનાવવાનું તમને મન થશે। થોડું મસાલા ચડે એટલું આપણે પાણી ઉમેરેલું છે। એકદમ સરસ ઉપર તેલ ફૂટવા માંડે એટલે સમજ લેવાનું કે અહીંયા આપણું આ શાકની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। મેથી, લસણ,
જે આપણે મસાલા કર્યા છે એ બધું અહીંયા ચડી ગયું છે. તમે તમારા ઘરમાં કેવું તેલવાળું ખાતા હો એ પ્રમાણે તમારે તેલ નાખવાનું છે. મેં પહેલાં 1 ચમચી તેલ નાખેલું હતું, પછી મેં અહીંયા અડધી ચમચી ઉપરથી નાખ્યું છે. તો 1.5 ચમચી અથવા 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને આ રીતે આપણી સરસ ગ્રેવી થઈ ગઈ છે. ત્યાર પછી અહીંયા સૂરણ ઉમેરી દીધું છે. સૂરણને 3 પાણીએ સારું એવું મસળીને ધોઈ નાખેલું છે. સૂરણ નાખ્યા પછી આપણે હવે બટેકા નાખી દઈશું. સૂરણને કોઈ અહીંયા બોઇલ કરેલું નથી કે કુકરમાં સીટી નથી બોલાવી. જો તમે કુકરમાં સીટી અને બોઇલ કરશો ને તો જે સૂરણના અંદરના જે વિટામિન્સ છે ને એ બધા નષ્ટ થઈ જતા હોય છે. તો કાચું સૂરણ જ અહીંયા ગ્રેવીમાં ઉમેરી દીધેલું છે. તો જરૂરથી એકવાર આ મારી ટ્રીક સાથે બનાવજો. હું તો હંમેશા સૂરણની મેં મારી ચેનલ ઉપર ઘણી બધી રેસીપી તમારા બધા સાથે શેર કરેલી છે, પણ મેં ક્યારેય સીટીમાં બાફ્યું નથી કે નથી વરાળથી બાફેલું. હવે સૂરણ કાચું છે, બટેકા કાચા છે, તો 2 વાટકી જેટલું અહીંયા પાણી નાખવાનું છે. મારે શાક રસાવાળું બનાવવાનું હતું. આ શાક વધારે પડતું ડ્રાય નથી બનતું. એકવાર રસાવાળું બનાવી જોજો, ત્યારે તમને ખબર પડશે કે આ શાકનો ટેસ્ટ કેટલો સરસ આવે છે. સૂરણ ખાવું શરીર માટે બહુ જ હેલ્ધી છે. સૂરણ એકદમ જમીનમાં ઉગતું હોય છે અને એક કંદમૂળ છે. તો હવે આને લગભગ આપણે ઢાંકી અને 5 થી 7 મિનિટ ધીમી આંચે થવા જ દેવાનું છે. જુઓ તમે, શાક બની ગયું હતું અને મેં ગેસ બંધ કરી દીધો હતો. ત્યાર પછી શાક થોડું ઠંડુ થયા પછીનો આ વિડીયો શૂટ કરેલો છે. એકદમ સરસ. અહીંયા કોઈ કશ્મીરી મરચું નથી નાખ્યું. રેગ્યુલર ઘરના જ મસાલા સાથે આપણે આ શાક બનાવેલું છે. અને જુઓ, એકદમ સરસ. તમે બાજરીના રોટલા, ભાખરી સાથે ખાઈ શકો એવું એકદમ લચકા પડે એવું શાક. અહીં બહુ પાણી જેવું બી નથી અને બહુ કોરું નથી. એ ટાઈપનું મારું શાક અહીંયા બની ગયું છે. વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવી જ નવી રેસીપી જોવા માટે તમારે સબસ્ક્રાઈબ કરવું ખૂબ જરૂરી છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.